હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી પડી છે તેનું ફોર્મ કઈ રીતે ભરી શકું ને કોણ કોણ ભરી છે. તો બધા જ આઈટીઆઈના ટ્રેડવાળા આ ફોર્મ ભરી શકે છે ને સૌથી ઇઝી ટ્રીકે હું મોબાઈલ દ્વારા તમને કઈ રીતે ફોર્મ ભરવું તે શીખવાડીશ. તો તે હેલ્પરની જગ્યા છે 1658. તો પહેલાં જ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઓપન કરશું એમાં આપણે ઓજાસ ટાઈપ કરવાનું છે. ઓજાસ ટાઈપ કરશું ફર્સ્ટ જે ઓજાસ લખેલું આવશે તે સાઇટ ઉપર આપણે ટીક મારવાનું છે. ત્યારબાદ કંઈક આ પ્રકારે જોવા મળશે. એમાં જો આપણે અહીં ડેસ્કટોપ મોડ નહીં હોય તો ડેસ્કટોપ મોડ કરી દઈશું. ડેસ્કટોપ સાઇટ કરશું તો કંઈક આ પ્રકારે આખા ફોનમાં તમને સાઇટ જોવા મળશે. અને ત્યારબાદ અહીં જે ત્રીજા નંબરનું ઓપ્શન છે કે ઓજાસ એપ્લિકેશન, તો એમાં જે અહીં એપ્લાય આપેલું છે તેના પર આપણે ટીક આપીશું. એપ્લાય આપ્યા બાદ કંઈક આ પ્રકારે જોવા મળશે. એમાં અહીં જે સિલેક્ટ લખ્યું છે તે સિલેક્ટ ઉપર ટીક આલતા કંઈક આ પ્રકારે 3 ભરતીઓ જોવા મળે છે. એમાં આપણી જે ભરતી છે કે જીએસઆરટીસી જે પહેલા જ નંબરે છે તે આપણી ભરતી છે, તો તેના પર આપણે અહીં ટીક આલવાનું. ત્યારબાદ કંઈક આ પ્રકારે જોવા મળશે. અહીં જે ફોર્મ ભરવાની ફી છે એ 354 છે. એમાં આપણે જો કાસ્ટ, ઈડબ્લ્યુએસ કે ઓબીસી સર્ટિફિકેટ અપલોડ કરશું તો આપણી ફી ઓછી થઈ જશે. એમાં અહીં રાઈટ સાઈડમાં જે એપ્લાય બટન છે તેના ઉપર આપણે ટીક આલવાનું છે. એપ્લાય ઉપર ટીક આપતા કંઈક આ પ્રકારે જોવા મળશે. એમાં લખેલું હશે કે જીએસઆરટીસી 2024-25 47 જે હેલ્પરની ભરતી છે. એમાં અહીં જે એપ્લાય નાઉ છે તેના ઉપર આપણે અહીં ટીક આપવાનું રહેશે. ત્યારબાદ કંઈક આ પ્રકારે પેજ જોવા મળશે. એમાં જો આપણે ઓજાસમાં રજિસ્ટ્રેશન પહેલાંથી કરેલું હોય તો અહીં આપણે ઉપર રજિસ્ટ્રેશન નંબરનો ડેટ ઓફ બર્થ લખતા નીચે જે વાદળી કલરનું એપ્લાય વિથ ઓટીઆર છે એના પર ટીક આલતા આપણું ફોર્મ પૂરેપૂરું ભરાયેલું જોવા મળશે. અને એવામાં જો આપણે રજિસ્ટ્રેશન નથી કર્યું તો અહીં આપણે આપેલું જે સ્કીપ છે તેના પર ટીક આલી આપણે આપણું ફોર્મ ફિલઅપ કરી શકીએ છીએ. તો આપણે અહીં આજે સમજીશું કે સ્કીપ કરી એટલે કે ઓજાસનું રજિસ્ટ્રેશન નથી તો પણ આપણે કઈ રીતે ફોર્મ ભરી શકીએ. અહીં ટીક આલ્યા બાદ કંઈક આ પ્રકારે સીધું જ ફોર્મ ભરવાનું ખુલી જશે. ત્યારબાદ અહીં આપણું ટાઇટલ એ કે મિસ્ટર કે મિસિસ એ આપણે ટીક કરવાનું છે. જો જેન્ટ્સ હશું તો મિસ્ટર કરશું, લેડીઝ હશું તો મિસ કરશું અને કોઈ મેરિડ હશે તો મિસ કરશે. ત્યારબાદ અહીં આપણે સરનેમ લખવાનું છે. આપણું જે સરનેમ હશે તે આપણે અહીં લખશું. પટેલ હશે તો પટેલ, દેસાઈ હશે, રબારી હશે, જે હશે આપણે અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ફર્સ્ટ નેમ એટલે કે આપણું પોતાનું નામ લખવાનું છે. ત્યારબાદ અહીં આપણું ફાધરનું નામ લખવાનું છે. ત્યારબાદ અહીં મધરનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીં નીચે જોઈએ તો કે જેન્ડર કે મેલ હશે તો મેલ કરશે, ફિમેલ હશે તો ફિમેલ કરશે. ત્યારબાદ અહીં નીચે પણ ફરી ટીક કરશે. ત્યારબાદ અહીં જે ડેટ ઓફ બર્થ છે એટલે કે જે આપણા એલસીમાં જે ડેટ ઓફ બર્થ છે તે અહીં આપણે ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ અહીં જે મેરિજ સ્ટેટસ છે તે મેરિડ છે કે અનમેરિડ તે આપણે અહીં ટીક કરશું. ત્યારબાદ આપણી જે કેટેગરી છે તે જો જનરલ હશે તો કંઈ સર્ટિફિકેટ અપલોડ કરવાનું કે લખવાનું થતું નથી. જો ઈડબ્લ્યુએસ હશે કે જનરલ ઈડબ્લ્યુએસ જે પટેલ કાસ્ટ માટે છે તો તેમનો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નંબર, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ડેટ અને પ્રમાણપત્ર કોને નીકાળી આપ્યું તેને સત્તાધિકાર એટલે કે મામલતદાર કે ટીડીઓ સાહેબ એમને અહીં ટીક કરવાનું રહેશે. જો એવામાં કોઈ એસસી સ્ટુડન્ટ હશે શિડ્યુલ કાસ્ટ એમાં તો તેમનો કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ અને કાસ્ટ સર્ટિફિકેટ ક્યાંથી કાઢેલું છે તો તે ટીક ગુજરાત. ત્યારબાદ એવામાં જો કોઈ ઓબીસી હશે એટલે કે એસસીબીસી કેટેગરી તો તેમને 2 સર્ટિફિકેટના નંબર, ડેટ લખવાની છે, કાસ્ટ સર્ટિફિકેટ અને એમનું નોન ક્રિમિનલ. તો કાસ્ટ સર્ટિફિકેટમાં તેમનું કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખશે. ત્યારબાદ અહીં કાસ્ટ સર્ટિફિકેટની ડેટ લખશે. ત્યારબાદ અહીં કાસ્ટ સર્ટિફિકેટ ક્યાંથી નીકળ્યું તો ગુજરાત તે તો આપણે લખવાનું થતું. ત્યારબાદ અહીં જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર એટલે કે નોન ક્રિમિનલ જે આપણે નીકાળ્યું હશે પહેલાંથી નીકાળી રાખેલું હશે તેનો અહીં આપણે નંબર લખીશું. નહીં તો આપણે નીકાળશું પછી ફોર્મ ભરી શકશું. ત્યારબાદ અહીં જે
સર્ટિફિકેટ ડેટ છે તે સર્ટિફિકેટ ડેટ લખવાની છે. ત્યારબાદ અહીં પ્રમાણપત્ર કોને કાઢી આપ્યું તે લખવાનું છે. ત્યારબાદ સીધું આપણે જે કે ઉમેદવાર એટલે કે આપણે પોતે તેમનું એડ્રેસ લખવાનું છે. તો અહીં આપણું જે ગામ હશે તેનું નામ આપણે અહીં દાખલ કરીશું. ત્યારબાદ અહીં સ્ટેટ જોવા મળશે. સ્ટેટ એટલે કે ગુજરાત, આપણું તો ફિક્સ છે સ્ટેટ. ત્યારબાદ અહીં જે જિલ્લો હશે તે આપણે ટીક કરીશું. એવામાં જોઈએ બધા આપણા જિલ્લા, જો મહેસાણા હશે તો મહેસાણા ટીક કરીશું. ત્યારબાદ અહીં આપણે તાલુકો ટીક કરવાનો છે. તાલુકો ટીક કર્યા બાદ અહીં આપણે પિનકોડ લખીશું. પિનકોડ લખ્યા બાદ અહીં જોઈએ તો આપણે જે તાલુકો છે તે આપણે અહીં ટીક કરીશું. ત્યારબાદ અહીં આપણો પિનકોડ લખવાનો છે. પિનકોડ લખ્યા બાદ નીચે પાછું ફરી એડ્રેસ લખવાનું થશે કે જે આપણે ઉપર બતાવ્યું છે કે આપણું પરમેનન્ટ એડ્રેસ છે તે અહીં ટીક કરતા ડિસ્ટ્રિક્ટ આપણે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ફરી તાલુકો સિલેક્ટ કરવાનું, ફરી પિનકોડ અપલોડ લખવાનું. ત્યારબાદ સીધું આપણો જે મોબાઈલ નંબર છે એટલે કે હાલ જે આપણો મોબાઈલ નંબર ચાલુ છે તે અહીં મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ અહીં નીચે મોબાઈલ નંબર બાદ અહીં નીચે મેલ આઈડી આપણે ટાઈપ કરવાની છે. આપણી જે મેલ આઈડી હશે તે અહીં આપણે ટાઈપ કરશું. ત્યારબાદ ફરી આપણો રીટાઈપ મોબાઈલ નંબર એટલે કે આપણે ઉપર જે લખ્યું મોબાઈલ એ નંબર પાછો અહીં આપણે ટાઈપ કરવાનો થશે. ત્યારબાદ ફરી મેલ આઈડી ટાઈપ કરવાની હશે. જો ભૂલ હશે તો એ આગળ લાલ એરર બતાવે છે, નહીં તો કમ્પ્લીટ હશે તો આગળ વધીશું. ત્યારબાદ અહીં જો આપણે કોઈ રમત ગમતમાં લાયકાત ધરાવતા હોય તો અહીં યસ આપશું, નહીં તો નો આપીશું. યસ જો લાયકાત ધરાવતા હશું તો નેમ સ્પોર્ટ લખવાનું છે, રમતનું સ્થળ લખવાનું છે, કયા વર્ષમાં ભાગ લીધો અને તેનું જે સર્ટિફિકેટ આપનાર છે તેનું અહીં લખવાનું થશે. જો નો હશે તો આપણે કંઈ લખવાનું જરૂર નથી. ત્યારબાદ અહીં ફિઝિકલ ચેલેન્જ, જો ફિઝિકલ ચેલેન્જ હશે કે આપણે આંધળા બહેરા એવું કંઈ બ્લાઇન્ડ એવું કંઈક હશે તો આપણે અહીં ટીક આપીશું, અને જો નહીં હોય તો અહીં આપણે નોટ એપ્લાઇડ પર ટીક આપીશું. ત્યારબાદ જો અને કોઈ આંધળા બહેરા કે એવું કંઈ હોય તો તે તેમનું સર્ટિફિકેટ ડેટ અને સર્ટિફિકેટ નંબર સત્તાધિકારી લખવાનું થશે. જો નહીં હોય તો કશું લખવાનું થતું નહીં. ત્યારબાદ અહીં જે ફેસિલિટી સ્ક્રાઇબ એ તો નો જ છે. એમાં બેઝિક કમ્પ્યુટર નોલેજ એ યસ હોવું જરૂરી છે કે આપણે જો અહીં કોઈ વિધવા હશે તો વિધવા માટે યસ કરશે, વરના નો કરશે. વિધવા હશે જો યસ કરશે તો તેને સર્ટિફિકેટ ડેટ અને પ્રમાણપત્ર બધું લખવું પડશે. અને એવામાં જો કોઈ એક્સ આર્મી મેન કે સોલ્જર હશે તો યસ કરશે. ત્યારબાદ તેમનું કયા દિવસથી ચાલુ કર્યું, કયા દિવસે એન્ડ કર્યું અને તેમનું આઈડી કાર્ડ નંબર લખવાનો છે. ત્યારબાદ અહીં નીચે સરકારી અર્ધ સરકારી સંસ્થા અન્ય બોર્ડ કોર્પોરેશન ફરજ બજાવતો હશે તો યસ કરી અહીં સંસ્થાનું ખાતું લખશે. પછી શું તમારી સામે આઈપીએસ કે ગુનો નોંધાયેલો છે કે કેમ, જો નોંધાયેલો હશે તો યસ કરશું, નહીં તો નો કરશું. ત્યારબાદ અહીં જે ગવર્મેન્ટ અર્ધ સરકારી સંસ્થા કે અન્ય બોર્ડ કોર્પોરેશનમાંથી બળતરફ કે રૂખસત થયેલા હોય, કોઈ કારણોસર આપણે કોઈ નોકરીમાંથી નીકાળ્યા હોય અને આપણે જોબ ચાલુ હોય તો એવામાં યસ કરશું, નહીં તો આપણે નવું કરીશું. અહીં જે લેંગ્વેજ બતાવે છે હવે નીચે આગળ વધતા હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી, તો આપણને આ ત્રણેય લેંગ્વેજ આવડતી હોવી જોઈએ લખતા બોલતા. જો નહીં આવડતી હોય તો આપણને લાયકાત ધરાવતી હોવી જરૂરી છે. ત્યારબાદ અહીં આપણે એજ્યુકેશન ડિટેલ લખવાની છે. એજ્યુકેશન ડિટેલ અહીં સિલેક્ટ કરતાં જ આઈટીઆઈના બધા જ ટ્રેડ અહીં જોવા મળશે. ઓટોમોબાઈલ, કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, જનરલ, મિકેનિકલ, મશીન ડીઝલ, પેઇન્ટર, શીટ મેટલ વર્કર, ટર્નર, વેલ્ડર કમ ફેબ્રિકેશન. આપણું જે આઈટીઆઈનું ટ્રેડ હશે, ઇલેક્ટ્રિશિયન હશે તો ઇલેક્ટ્રિશિયન ઉપર ટીક આપશું. ત્યારબાદ આપણે જે આઈટીઆઈનું સર્ટિફિકેટ જે પર્સન્ટેજ આવ્યા હશે, જો પોઈન્ટમાં હશે તો 9.5 વડે ગુણી તેને પર્સન્ટેજમાં ફેરવી અહીં આપણે ટાઈપ કરવાના રહેશે. ત્યારબાદ અહીં આપણે ક્લાસ સિલેક્ટ કરવાનો છે. એમાં જે ડિસ્ટિંક્શન ફર્સ્ટ સેકન્ડ પાસ જેવું આપણું રિઝલ્ટ હશે એવું આપણે અહીં ટીક કરીશું. ત્યારબાદ અહીં ઇન્સ્ટિટ્યૂટ નેમ
અને એક્ઝામ બોડી આપણે ટીક કરવાની છે. એમાં આપણું આઈટીઆઈ જે છે કે આઈટીઆઈ એનસીવીટી આપણે જે એનસીવીટી કરેલું છે એનસીવીટી, જીસીવીટી કરેલું છે જીસીવીટી અહીં ટાઈપ કરશે. ત્યારબાદ અહીં સ્ટેટ તો ગુજરાત છે. ત્યારબાદ અહીં આપણે પોતાનું પાસિંગ યર લખવાનું થશે કે કયા વર્ષમાં તમે પાસ આઉટ કર્યું. અને ત્યારબાદ અહીં જે બાજુમાં જોતા કે ટ્રાયલ, ફર્સ્ટ ટ્રાયલ હશે તો ફર્સ્ટ ટ્રાયલ, સેકન્ડ ટ્રાયલ હશે તો સેકન્ડ ટ્રાયલ. ત્યારબાદ અહીં આપણે જે સીટ નંબર છે જે લાસ્ટ માર્કશીટનો હશે તે આપણે અહીં લખવાનું થશે. ત્યારબાદ નીચે આગળ વધશું. જો આઈટીઆઈ એકલું કરેલું છે તો ઉપરનું એકલું જ ભરવાનું થશે. એવામાં જો કોઈ મોર એટલે કે એને એપ્રેન્ટિસ કરેલી હશે એકાદ વર્ષની તો તે અહીં નીચેનું એજ્યુકેશન મોર ડિટેલ છે એમાં ડિટેલ ભરવાની થશે. અને જો કોઈને નથી એપ્રેન્ટિસ કરી તો નીચે યસ આપી સેવ ઉપર ટીક આપશે. તો અહીં જોઈશું તો કે આપણે જો આઈટીઆઈ પછી એપ્રેન્ટિસ કરેલું છું તે અહીં આપણે ટીક આપ્યું. ત્યારબાદ અહીં આપણે ફરી ઉપર જે ડિટેલ ભરી એ પ્રમાણે સેમ અહીં પર્સન્ટેજ લખવાના છે. ત્યારબાદ આપણો જે ક્લાસ હશે કે જેટલા ટકા આવ્યા એ પ્રમાણે આપણે અહીં ટીક કરવાનું રહેશે ક્લાસ. ત્યારબાદ અહીં ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડી જે આપણું એનસીવીટી છે તો એનસીવીટી અહીં આપણે લખીશું. ત્યારબાદ અહીં ગુજરાત છે તો ગુજરાત લખીશું. ત્યારબાદ અહીં આપણે જે પાસિંગ યર પાસ કર્યું છે તેનું વર્ષ છે. આમાં કોઈ સીટ નંબર કે એવું કંઈ લખવાનું થતું નથી. ત્યારબાદ અહીં આપણે યસ આપશું ત્યારે તરત અહીં સેવ કરશું. ત્યારબાદ આપણી એપ્લિકેશન સેવ થઈ જશે. આપણે સેવ કર્યા બાદ કંઈક આ પ્રકારે આપણને પેજ જોવા મળશે. અહીં આપણે જીએસઆરટીસી નંબર કે અરજી નંબર જે છે તે આપણે ફોટો પાડી દઈશું કંઈ તો નહીં તો અહીં કોપી આપણે કરવાનો રહેશે. એ કોપી થઈ ગયા બાદ આપણે આગળની પ્રોસેસ કરવાની થશે. આગળની પ્રોસેસમાં એવું છે કે અહીં ફરી આપણે એપ્લિકેશન ત્રીજા નંબરનું જે ઓપ્શન છે કે ઓનલાઈન એપ્લિકેશન તેના ઉપર આપણે ટીક કરવાનું છે. જો આપણે એમાં કોઈ ક્ષતિ લાગે તો આપણે નીચેનું જે બીજું ઓપ્શન છે કે એડિટ તેના ઉપર આપણે ટીક કરવાનું રહેશે. જો આમાં કોઈ આપણે એને કરવાનું થતું નથી એડિટ સુધારા વધારા તો આપણે થઈ ગયા પછી અહીં જે ત્રીજા નંબરનું ઓપ્શન છે કે ભાઈ ફોટો અને સાઇન તેના ઉપર આપણે જવાનું થશે. ત્યારબાદ અહીં આપણે એપ્લિકેશન નંબર દાખલ કરવાનો થશે. ત્યારબાદ અહીં આપણે ડેટ ઓફ બર્થ જે હશે તે આપણે અહીં ટાઈપ કરશું. ત્યારબાદ અહીં નીચે જે આપેલો હશે કેપ્ચર તે આપણે અહીં લખવાનો થશે. કેપ્ચર લખ્યા પછી ઓકે બટન ઉપર ટીક આપતા કંઈક આ પ્રકારે આપણને જોવા મળશે. અહીં મારે પહેલાંથી ફોટો અને સાઇન અપલોડ છે એટલા માટે મારે કોઈ અપલોડ કરવાનો થતો નથી. તમારે ફોટો અને સાઇન પહેલાં સાઇઝ કરવી પડશે પછી ફોટો અને સાઇન અહીંથી અપલોડ કરી શકશું. અહીં નીચે આવેલું ઓપ્શન કે ચૂઝ ફાઇલ ઉપર જઈ આપણે આપણી ફાઇલમાં જે આપણે ફોટો પહેલેથી સાઇઝ કરેલો રાખ્યો છે તેના ઉપર જઈ અહીં આપણે અપલોડ કરવાનો થશે. ત્યારબાદ નીચે અહીં આપણે સાઇઝ અપલોડ કરવાની થશે. ફોટો અને સાઇન કઈ રીતે આપણે સાઇઝ કરીએ તે વિડીયો મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તેમાં તે વિડીયો બતાવેલો છે. તે આપણે જોઈ આપણે ફોટો અને સાઇન કઈ રીતે સાઇઝ કરવી તે આપણે ત્યાંથી જોઈ લઈશું. ત્યારબાદ અહીં આપણે ફોટો અને સાઇન અપલોડ કરવાની થશે. ફોટો અને સાઇન અપલોડ કર્યા પછી અહીં નીચે જે ચોથા નંબરનું ઓપ્શન છે કે કન્ફર્મ ઉપર આપણે ટીક આપવાનું થશે. કન્ફર્મ ઉપર ટીક આપતા આપણો ફરી પાછો એપ્લિકેશન નંબર જે આપણે કોપી માર્યો હતો તે અહીં આપણે લખવાનો થશે. ત્યારબાદ અહીં આપણે ફરી પાછી ડેટ ઓફ બર્થ લખવાની છે. ત્યારબાદ અહીં નીચે ફરી પાછું આપણે કેપ્ચર લખવાનું છે. કેપ્ચર લખ્યા બાદ અહીં ઓકે બટન ઉપર ટીક આપતા કંઈક આ પ્રકારે આપણને પેજ જોવા મળશે. પેજમાં આપણે જે કેટેગરી હશું એ પ્રમાણે આપણે ટોટલ ફી ભરવાની 237 રૂપિયા થશે. ત્યારબાદ અહીં નીચે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ટીક આપશું. જ્યારે આપણે કન્ફર્મ એપ્લિકેશન ટીક આપશું ત્યારે આપણે આપણા ફોર્મમાં કોઈ સુધારો કે વધારો કરી શકતા નથી.
તો ધ્યાને રાખી આપણે આપણું ફોર્મ કમ્પ્લીટ ભરીએ અને કન્ફર્મ થયા બાદ કંઈક આપણો કન્ફર્મેશન નંબર આપણામાં જોવા મળશે. કન્ફર્મેશન નંબર જે હશે તે આપણે અહીં કોપી મારી લઈશું. ત્યારબાદ અહીં જે 5મા નંબરનું ઓપ્શન છે કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ ફી વે. ત્યારબાદ અહીં આપણે આપણી અહીં જોબ સિલેક્ટ કરવાની, એટલે કે આપણું જે 4થા નંબરનું 47 નંબર હેલ્પરની ભરતી છે તે ઉપર ટીક કરીશું. ત્યારબાદ આપણે જે કન્ફર્મેશન નંબર છે તે અહીં આપણે ફરી કોપી માર્યો તો તે અહીં આપણે ટીક કરીશું. ત્યારબાદ અહીં નીચે ફરી આપણી ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે. ત્યારબાદ અહીં આપણે આપણો જે નીચે દર્શાવેલું છે તે કેપ્ચર આપણે અહીં દાખલ કરવાનું થશે. કેપ્ચર દાખલ કર્યા પછી નીચે જો આપણે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ આપણે ડાઉનલોડ કરવાનું હશે તો આપણે નીચે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરશું. અને જો આપણે ફી ભરવામાં જઈશું તો નીચે જમણી બાજુ જે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ છે ત્યાં ઉપર ટીક આલી આપણે આપણું પેમેન્ટ પૂરું કરશું. ત્યારે પેમેન્ટ પૂરું કરતાં જ આપણે પેમેન્ટ કર્યાની રિસિપ્ટ મળી જશે. અને જો આપણે આપણું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું છે તો જે આ ડાબી બાજુ છે કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ત્યાંથી આપણે આપણું ફોર્મ ડાઉનલોડ કરી શકીએ. અને જો આવામાં વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો.